નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું બ્રેકફાસ્ટ ન્યૂઝમાં. નજર કરીએ મહત્વના સમાચાર પર. વાત કરી બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. રશિયાના હોસ્ટેજ દાવા પર ભારતની પ્રતિક્રિયા સામે આવી છે. રશિયાએ જે રીતે દાવો કર્યો હતો, હજુ પણ એક પણ રિપોર્ટ મળ્યો નથી તેવું ભારતનું કહેવું છે. હજુ આ પ્રકારનો એક પણ રિપોર્ટ નથી મળ્યો. વિદેશ મંત્રાલય દ્વારા રશિયાના દાવાનું ખંડન કરવામાં આવ્યું છે. ગઈકાલે રશિયાએ હોસ્ટેજને લઈ અને દાવો કરવામાં આવ્યો હતો. યુક્રેન ભારતીય વિદ્યાર્થીઓને ઢાલ બનાવી રહ્યું છે. આ પ્રકારનો દાવો રશિયા દ્વારા કરવામાં આવ્યો હતો. રશિયાના હોસ્ટેજ દાવા પર ભારતની પ્રતિક્રિયા સામે આવી છે. હજુ એક પણ રિપોર્ટ મળ્યો નથી તેવું ભારત સરકારનું કહેવું છે. વાત કરીએ અંગે જ માહિતી માટે સંવાદદાતા કેતન જોશી આપણી સાથે ફોન લાઈન પર છે. કેતન, જે રીતે રશિયાએ દાવો કર્યો હતો હોસ્ટેજને લઈ અને બીજી તરફ ભારત સરકારનું જે આ સમગ્ર બાબતને ખંડન કર્યું છે, શું વધુ વિગતો? ભારત સરકારે આ દાવાનું ખંડન કર્યું છે અને સાથે જ જણાવ્યું છે કે યુક્રેનમાં ભારતીય નાગરિકના કોઈ પણ ને હજુ સુધી હોસ્ટેજ બનાવ્યો હોય તેવો કોઈ રિપોર્ટ મળ્યો નથી. બીજી તરફ યુક્રેન સરકાર સતત ટચમાં હોવાનો દાવો પણ ભારત સરકારે કર્યો છે કે ભારતની એમ્બેસી જે કીવ ખાતે આવેલી છે ત્યાં યુક્રેન સરકાર તરફથી સતત તેઓ ટચમાં રહેલા છે અને જે વિદ્યાર્થીઓ જે ફસાયેલા છે ખાર્કિવ ખાતે તેમને કેવી રીતે બહાર નીકાળવા તે અંગે પણ સતત ચર્ચાઓનો દોર યુક્રેન ખાતે ચાલી જ રહ્યો છે. પરંતુ આ તરફ રશિયાએ એવો દાવો કર્યો હતો કે યુક્રેનિયન આર્મી જે છે તે રશિયાના જે લોકો જે છે તેમનાથી બચવા માટે આ પ્રકારે ભારતીય નાગરિકોનો ઉપયોગ કરી રહ્યું છે અને ખાર્કિવમાં ખાસ કરીને એટલા માટે લોકો ફસાયેલા છે કારણ કે અલગ અલગ શહેરોમાંથી ધીરે ધીરે ભારતીય નાગરિકો નીકળી ચૂક્યા છે. જેમ કે કીવનો જો દાવો જે ભારતીય એમ્બેસીએ કર્યો છે કે હજુ એક પણ વિદ્યાર્થી કીવમાં હવે ફસાયેલો નથી, પરંતુ ખાર્કિવ અને સુમી ખાતે ઘણા વિદ્યાર્થીઓ ફસાયા હોવાની વાત સામે આવી છે. પરંતુ અત્યારે હાલ જે સ્થિતિ જે છે તેમાં હવે ડિપ્લોમેટિક સ્તરે જ્યાં વાતચીત ચાલુ છે, તો બીજી તરફ આ પ્રકારના દાવા પ્રતિક્રિયાના કારણે આ પ્રકારની જે સ્થિતિ જે છે યુદ્ધમાં ભારતીય નાગરિકોને નીકાળવાની તે વધુ ઘેરી બનતી જાય છે. કારણ કે ખાર્કિવ ખાતે એક તરફ 3 થી 4 હજાર વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિક ફસાયેલા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ સતત ઇવોક્યુએશન પ્રક્રિયા પણ વધારે તેજ કરી દેવામાં આવી છે. કે જેમ કે ગઈકાલે વિદેશ મંત્રીએ કહ્યું હતું કે 24 કલાકની અંદર 15 જેટલી ફ્લાઇટ દ્વારા 3000 ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવશે. અત્યાર સુધીમાં 3500 થી વધુ ભારતીય નાગરિકો ભારત પરત કરી ચૂક્યા છે અને આજે 15 ફ્લાઇટ દ્વારા બીજા 3000 લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે. તો અત્યાર સુધીમાં જે એમ્બેસી દ્વારા જે આંકડા સામે આવી રહ્યા છે કે લગભગ એમ કહી શકાય કે 15000 આસપાસ સુધીના જે નાગરિકો જે છે તેમને બહાર લાવી દેવામાં આવે છે અને હવે જે ગણતરીના જે ભારતીય વિદ્યાર્થીઓ અથવા ભારતીય નાગરિકો જે છે તે પૂર્વી યુક્રેન સાઈડ ફસાયેલા છે કે જ્યાં વધારે ભીષણ યુદ્ધ અત્યારે ખાર્કિવ સુમી શહેરમાં વધારે ચાલી રહ્યું છે. ચોક્કસથી કેતન, માહિતી બદલ આભાર. તો વાત કરીએ વિદેશ મંત્રાલય દ્વારા રશિયાના દાવાનું ખંડન કરી દેવામાં આવ્યું છે. રશિયાએ જે રીતે દાવો કર્યો છે કે ભારતીય વિદ્યાર્થીઓને ઢાલ બનાવવામાં આવી રહ્યા છે, તેમને હોસ્ટેજ બનાવવામાં આવી રહ્યા છે, યુક્રેન ભારતીય વિદ્યાર્થીઓને ઢાલ બનાવી રહ્યું છે તેવા આક્ષેપ રશિયાએ કર્યા હતા. પરંતુ હાલ ભારત સરકારે આ તમામ દાવાનું ખંડન કર્યું છે. આવા એક પણ પ્રકારનો બનાવ સામે હજુ સુધી નથી આવ્યો, આવો એક પણ રિપોર્ટ અમને નથી મળ્યો તેવું ભારત સરકારનું કહેવું છે. આગળ વાત કરી વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે. સુરતમાં 9 વિદ્યાર્થીઓ પરત પહોંચ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે જે રીતે સતત યુદ્ધ ચાલી રહ્યું છે, રશિયા અને યુક્રેન વચ્ચે વોરના મામલો એક તરફ ચાલી રહ્યો છે, બીજી તરફ વધુ 9 વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત પહોંચ્યા છે. સુરત પરત આવ્યા છે. સુરત મેયર તેમને રિસીવ કરવા માટે પહોંચ્યા હતા. ગઈકાલે કુલ 16 વિદ્યાર્થીઓ દિલ્હીથી પરત આવ્યા છે. યુક્રેનમાંથી વિદ્યાર્થીઓ સુરક્ષિત લાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવામાં આવી રહ્યા છે. ઓપરેશન ગંગા અંતર્ગત સુરત ફ્લાઇટમાંથી તેઓ પરત આવ્યા છે. વિદ્યાર્થીઓ પરત આવતાની સાથે જ
વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ વિદ્યાર્થીઓ પરત આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાત કરીએ અંગે જ માહિતી માટે સંજય મહંત આપણી સાથે જોડાયા છે. સંજય, જે રીતે ગઈકાલે 16 અને આજે 9 વિદ્યાર્થીઓ યુક્રેનમાં જે ફસાયા હતા તે તમામ ઓપરેશન ગંગા અંતર્ગત પરત આવ્યા છે. શું વધુ માહિતી? રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધની શરૂઆત થઈ છે ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતના 500થી વધુ વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હતા અને તમામ વિદ્યાર્થીઓને પરત લાવવાની જે કામગીરી છે એ કામગીરી ઓપરેશન ગંગા હેઠળ શરૂ કરવામાં આવી છે. પહેલા 8 વિદ્યાર્થી આવ્યા હતા, ત્યારબાદ 4 વિદ્યાર્થી આવ્યા અને હવે બીજા વિદ્યાર્થીઓ પણ ગઈકાલે સુરત આવી પહોંચ્યા છે. એટલે જે વિદ્યાર્થીઓના વાલીઓમાં સતત ચિંતા હતી કે તેમનું બાળક હેમખેમ પરત આવશે કે કેમ, સરકાર પાસે મદદની અપેક્ષા તેઓ રાખી રહ્યા હતા. જેમ કે ઓપરેશન ગંગા શરૂ થયું અને ધીમે ધીમે જે વિદ્યાર્થીઓ છે તેઓ પરત આવી રહ્યા છે. જેમના બાળકો હજી સુધી નથી આવ્યા તેઓ પણ નિશ્ચિંત બન્યા છે કે સરકાર ગમે ત્યારે તેમના બાળકોને હેમખેમ પરત લાવશે. એટલે કહી શકાય કે એક પ્રકારની આશા જે હતી એ હવે નિશ્ચિંત થઈને વાલીઓ અપેક્ષા રાખી રહ્યા છે કે તેમના બાળકો પરત આવશે. જી, વિદ્યાર્થીઓ સુરત પરત પહોંચ્યા છે. સુરતના મેયર તેમને રિસીવ કરવા માટે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ પરત આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા છે. તેમને ઓપરેશન ગંગા અંતર્ગત પરત લાવવાની જે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે તે વધુ તેજ બનાવવામાં આવ્યું છે. વાલીઓના ચહેરા પર ખુશી છલકાઈ રહી હતી અને ખુશીના આંસુ પણ વાલીઓમાં જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચેનો આજે 8મો દિવસ છે. ત્યારે રાજધાની કીવ પર સતત બોમ્બમારો યથાવત છે અને કીવના સેન્ટ્રલ રેલવે સ્ટેશન બોમ્બમારો કરી અને ઉડાવી દેવામાં આવ્યું છે. જો કે બેલારુસ પોલેન્ડ બોર્ડર શાંતિ મંત્રણા ચાલી રહી છે. તે વચ્ચે રશિયાના સૈનિકો ખાર્કિવ પહોંચ્યા છે. આજે યુદ્ધનો સતત 8મો દિવસ. 8મા દિવસે પણ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સતત ચાલી રહ્યું છે. બોમ્બમારો પણ રશિયા તરફથી સતત કરવામાં આવી રહ્યો છે. જે રેલવે સ્ટેશન આવેલું છે કીવ ખાતેનું મધ્ય રેલવે સ્ટેશન હતું તેને પણ રશિયા દ્વારા ઉડાવી દેવામાં આવ્યું છે. એક તરફ તોપમારો ચાલી રહ્યો છે અને બીજી તરફ શાંતિ મંત્રણા કરવામાં આવી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે. ત્યારે અનેક લોકો તેમજ સૈનિકો યુદ્ધમાં માર્યા ગયા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર નિવેદન આપ્યું હતું કે યુક્રેનમાં રશિયાના 498 સૈનિકોના મોત થયા હોવાનો રશિયાએ સ્વીકાર કર્યો છે. તે ઉપરાંત ઓપરેશન દરમિયાન 1597 રશિયન સૈનિકો ઘાયલ થયા હોવાનું પણ રશિયાએ સ્વીકાર્યું છે. જ્યારે યુક્રેને 5840 રશિયન સૈનિક માર્યા ગયાનો દાવો કર્યો છે. રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન આજે રાત્રે રશિયા યુક્રેન સાથે મંત્રણા ચાલુ રાખવા માટે તૈયાર છે. જો કે યુક્રેનના ખોર્સોન શહેર પર રશિયાનો કબજો રશિયાએ કરી લીધો છે. ત્યારે યુક્રેનનું કહેવું છે કે રશિયાના અત્યાર સુધીમાં 5840 સૈનિકો યુદ્ધમાં ઠાર થઈ ચૂક્યા છે અને રશિયાના 30 વિમાનો 31 હેલિકોપ્ટરોને પણ તોડી પડાયાનો દાવો કર્યો છે. તેમજ કીવ નજીક બુચામાં રશિયાનો કાફલો ઉડાવ્યો છે. તો કીવ, ખાર્કિવ, સુમીમાં રશિયાના હુમલા તેજ બન્યા છે. ખાર્કિવમાં હુમલામાં 21ના મોત, 112 લોકો ઘાયલ થયા છે.
યુક્રેન રશિયા યુદ્ધ વચ્ચે યુએનજીએમાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ થયો છે. યુક્રેનથી રશિયન સેના હટાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેમાં 141 વોટ રશિયા વિરુદ્ધ પ્રસ્તાવના પક્ષમાં પડ્યા હતા. ત્યારે 5 દેશોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો, તો ભારત સહિત 35 દેશ મતદાનથી દૂર રહ્યા હતા. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની ગતિવિધિઓ જોર પકડી રહી છે, ત્યારે અનેક ભારતીયો યુક્રેનમાં ફસાયા છે. ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા લોકોને દેશ પરત લાવવા માટે વાયુસેનાનું આઈએએફ C-17 ગ્લોબમાસ્ટર મેદાનમાં ઉતાર્યું છે. આઈએએફ C-17 ગ્લોબમાસ્ટર રેસ્ક્યુમાં જોડાયું છે. ત્યારે ગ્લોબમાસ્ટર પોલેન્ડથી દિલ્હી માટેની ઉડાન ભરી હતી. વહેલી સવારે આઈએએફનું C-17 દિલ્હી પહોંચ્યું હતું. યુક્રેન રશિયા યુદ્ધ વચ્ચે એડવાઇઝરી બાદ 17,000 લોકો યુક્રેન છોડ્યું છે. ઓપરેશન ગંગા હેઠળ 3352 ભારતીયોને ભારત પરત લવાયા છે, તો હજુ પણ ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઓપરેશન ગંગા હેઠળ 15 ફ્લાઇટ્સે ઉડાન ભરી ચૂક્યા છે, ત્યારે C-17ની 4 ફ્લાઇટ ઉડાન ભરશે. જોકે ભારતીય નાગરિકોને પરત લાવવામાં ભારતીય વાયુસેનાની પણ મદદ લેવામાં આવી છે. રશિયાની સેનાના આક્રમક વચ્ચે રશિયાના ભારતના રાજદૂત ડેનિસ અલિપોવનું કહેવું છે કે ભારતીયોને અહીંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે વિનંતી કરવામાં આવી છે. આ સંબંધમાં અમે ભારતીય અધિકારીઓના સંપર્કમાં છીએ. તેમજ વધુમાં અલિપોવે કહ્યું કે ભારત અમારું વ્યૂહાત્મક સાથીદાર છે. યુએનમાં ભારતે બહુ સંતુલિત વલણ અપનાવ્યું છે. આ માટે અમે તેમના આભારી છીએ અને ભારત આ સંકટની ગંભીરતાને સમજે છે. ઉલ્લેખનીય છે કે ખાર્કિવ અને સુમીમાં રહેતા ભારતીયો માટે રશિયન બોર્ડર ક્રોસ કરી અને યુક્રેન છોડવું વધારે સરળ પડે તેમ છે, કારણ કે અહીંથી સૌથી વધારે નજીક રશિયન બોર્ડર પડે છે અને આ જ બોર્ડર પરથી રશિયન સૈનિક યુક્રેન પર આક્રમણ કરી રહ્યું છે. પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. વેલકમ બેક. આગળ વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. ગાંધીનગર તરફથી આજે ગુજરાત વિધાનસભાનું જે સત્ર મળ્યું છે તેનો બીજો દિવસ. ગુજરાત વિધાનસભા અંદાજ સત્રનો આજે બીજો દિવસ છે. આજે બજેટ રજૂ કરવામાં આવશે. ગૃહમાં આજે વર્ષ 2022-23નું અંદાજપત્ર રજૂ થશે. નાણાપ્રધાન ડોક્ટર કનુભાઈ દેસાઈ રજૂ કરશે. સીએમ અને નાણાપ્રધાન સરકારનું આ પ્રથમ અંદાજપત્ર છે. બપોરે 12 કલાકે સત્રની શરૂઆત થશે. અંદાજપત્ર માટે જે સત્ર મળ્યું છે 31 માર્ચ સુધી સત્ર ચાલશે. બપોરે 12 કલાકે સત્રની શરૂઆત થશે. સૌપ્રથમ પ્રશ્નોત્તરી કાળ ચાલશે, ત્યારબાદ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. ત્યારબાદ બપોરે 1:15 થી 1:45 સુધીમાં બજેટ રજૂ કરવામાં આવશે. વાત કરીએ અંગે જ માહિતી માટે સંવાદદાતા વિરેન મહેતા આપણી સાથે ફોનલાઈન પર છે. વિરેન, જે રીતે આજે બજેટ સત્રનો બીજો દિવસ અને આજે બજેટ રજૂ કરવામાં આવશે ગૃહમાં, શું વધુ વિગતો? ચોક્કસ શિવાંગી, આજે વિધાનસભા સત્રનો બીજો દિવસ છે. આજે બજેટ રજૂ કરવામાં આવશે. એ મહત્વની વાત છે. ચૂંટણી પહેલા બજેટ છે એટલે ખાસ ચૂંટણી બજેટ કહી શકાય. શરૂઆત 12 વાગે સત્રની શરૂઆત કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળથી આ ત્યારબાદ સામાન્ય વહીવટ, ઉદ્યોગ અને ગૃહ અને શહેરી વિકાસ પર ચર્ચા કરવામાં આવશે. અલગ અલગ બોર્ડ નિગમના જે અહેવાલો છે તે વિધાનસભાના મેજ પર મૂકવામાં આવશે અને 2021-22ના જે ખર્ચની છે તે કરવામાં આવશે. આજે લગભગ 1:15 નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2022-23નું બજેટ રજૂ કરશે. લગભગ કહી શકાય કે 2.5 કલાક સુધી આ બજેટની જે છે કાર્યવાહી ચાલુ થશે અને લગભગ ગત વર્ષ કરતા અંદાજપત્ર ઘણું મોટું હશે એવી લોકોની ધારણા છે. અંદાજે 2.40 લાખ કરોડની આસપાસ આ બજેટ રહેશે. ચૂંટણી હોવાને કારણે ચૂંટણીલક્ષી બજેટની જાહેરાત થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જી ચોક્કસથી વિરેન, માહિતી બદલ આભાર.
તો બજેટ આજે જે રીતે રજૂ થવા જઈ રહ્યું છે, પ્રજા સરકારી યોજનાઓનો લાભ લઈ શકે તે હેતુની પણ ચર્ચા કરવામાં આવશે. બપોરે 1:15 થી 1:45 સુધીમાં બજેટ ગૃહમાં રજૂ કરવામાં આવશે. 2021-22નું 2 લાખ કરોડ કરતાં વધુનું બજેટ હતું, જે આ વર્ષે તેનાથી પણ વધુનું બજેટ રજૂ કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. આગળ વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સુરતની મુલાકાતે આવશે. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ સુરત આવશે. આનંદીબેન પટેલ બપોરે 3 કલાકે સુરત આવવાના છે. આજે બપોરે 3 કલાકે તેઓ સુરત આવશે. ખજોદ ખાતે નવનિર્મિત ડાયમંડ બુર્સની તેઓ મુલાકાત લેશે. ડાયમંડ બુર્સના હોદ્દેદારો સાથે તેઓ બેઠક કરશે. ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનને લઈ અને ચર્ચા થઈ શકે છે. યુપીના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, તેઓ સુરતની મુલાકાતે આવવાના છે. સુરતના સાયન્સ સેન્ટરના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે. આનંદીબેન પટેલ બપોરે 3 કલાકે સુરત આવી પહોંચશે. ત્યારબાદ અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે. ખજોદ ખાતે નવનિર્મિત ડાયમંડ બુર્સ જે છે તેની મુલાકાત લેશે. તેના ઉદ્ઘાટન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બુર્સના જે હોદ્દેદારો છે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આનંદીબેન અલગ અલગ કાર્યક્રમોમાં પણ હાજરી આપવાના છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. સુરત તરફથી ગ્રીષ્મા હત્યા કેસનો જે મામલો છે તેમાં આરોપી ફેનિલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગ્રીષ્મા હત્યા કેસનો મામલો આરોપી ફેનિલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપી ફેનિલને આજે કોર્ટમાં રજૂ કરાશે. 25 સાક્ષીઓની સરઉલટ તપાસ શરૂ કરવામાં આવશે. ઘટના સ્થળના પંચોના પણ ચકાસણી કરવામાં આવશે. ફેનિલ માનસિક અસ્થિર હોવાની અરજીને ફગાવી દેવામાં આવી હતી. ગત મુદતમાં કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. પોસ્ટમોર્ટમ કરનાર સહિત 4 ડોક્ટરોની પણ જુબાની લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગ્રીષ્મા હત્યા કેસને જે રીતે અત્યારે ફાસ્ટ ટ્રેકમાં ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફેનિલને કોર્ટમાં રજૂ કરાશે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સુરત તરફથી સામે આવી રહ્યા છે. સુરતમાં હીરાનો વેપારી હીરા બજારમાંથી હીરા લઈ અને ફરાર થઈ ગયો છે. હીરા બજારમાંથી વેપારી હીરા લઈને ફરાર થયો છે. 4.5 કરોડની કિંમતના હીરા સાથે વેપારી ફરાર થયો છે. વેપારીએ ઘણા દિવસથી હીરાની ખરીદી કરી હતી. વેપારી 4.5 કરોડની કિંમતના હીરા લઈ અને ફરાર થયો છે. મંગળવારથી ઓફિસને તાળા મારી અને ફરાર થયો છે. અનેક વેપારીઓના રૂપિયા તેમાં ફસાયા હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ હાલ નોંધાઈ નથી. જોકે હજુ સુધી સત્તાવાર પોલીસ ફરિયાદ નથી નોંધાઈ અને નોંધાઈ પછી પોલીસ તપાસ શરૂ કરશે. 4.5 કરોડના હીરા સાથે વેપારી ફરાર થયો છે. હીરા બજારમાંથી વેપારી 4.5 કરોડની કિંમતના હીરા સાથે ફરાર થયો છે. તો અન્ય વેપારીઓના પણ નાણાં ફસાયા હોવાનો મામલો સામે આવ્યો છે. ઘણા દિવસથી હીરાની ખરીદી આ વેપારી દ્વારા કરવામાં આવી હતી. મંગળવારથી ઓફિસને તાળા મારી અને આ વેપારી ફરાર થયો છે. આગળ વાત કરીએ રાજકોટની. રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુ દ્વારા જે રીતે ગઈકાલે આપઘાત કરી લેવામાં આવ્યો છે, ત્યારે એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. તે મામલે તપાસ કરવા માટે 4 નવી એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે. રાજકોટના ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુના આપઘાતનો કેસનો મામલો
એસઆઈટીની ટીમની રચના કરી અને તપાસ શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પીકે દિયોરા, એક પીઆઈ અને એક પીએસઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે. 7 શખ્સો સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 5 શખ્સો અમદાવાદના અને 2 શખ્સ રાજકોટના હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદના શખ્સોની પણ સંડોવણી સામે આવી છે. ત્યારે જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમની રચના કરાઈ છે તે ટીમ તપાસ કરશે. જે 5 અમદાવાદના શખ્સોના પણ નામ સામે આવ્યા છે તેની વિરુદ્ધમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેની પણ તપાસ કરવામાં આવશે. આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.